કેમ છો બાળકો? વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. ઓકે, હવે આપણે આગળ નવું અહીંયા ટોપિક લઈ રહ્યા છીએ, નવો ટોપિક, નવું સેશન લઈ રહ્યા છીએ. ઓકે, એ પહેલાં હું તમને લોકોને આગળ વાત કરવા માગું છું કે તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને એ સબસ્ક્રાઈબ કર્યા પછી એની લિંક તમારા મિત્રોને શેર કરજો, જેથી કરીને એ લોકો બી સબસ્ક્રાઈબ કરે અને આનો બેનિફિટ સબસ્ક્રાઈબ કરવાથી નોટિફિકેશન આવતી રહેશે જેટલા નવા લેક્ચર મૂકતા જઈશું એ પ્રમાણે. ઓકે, અને તમે અને તમારા મિત્રોને એનો બેનિફિટ મળશે. ઓકે, તો ચલો હવે આપણે આગળ નવું સ્ટાર્ટ કરીએ છીએ. નવો પોઈન્ટ, નવો ટોપિક, દ્રાવ્યતા વિશે જોઈએ, એટલે કે સોલ્યુબિલિટી. દ્રાવ્યતા મેં તમને લોકોને સમજાવ્યું હતું કે દ્રાવણ હંમેશા બે જે પદાર્થો છે એનાથી બને છે, દ્રાવ્યના પદાર્થ અને દ્રાવકના. ઓકે, દ્રાવક અને દ્રાવ્ય ભેગા થઈને દ્રાવણ બને છે. દ્રાવ્યની દ્રાવ્યતા આપણે એના વિશે સમજવાનું છે. ઓકે, તો જોઈએ દ્રાવ્યતા એટલે કે શું કહેવાશે? સોલ્યુબિલિટી કહેવાશે. તો સૌથી પહેલા આપણે એક વસ્તુ ધ્યાનથી સમજજો છોકરાઓ, કે જ્યારે દ્રાવ્યતા વિશે આપણે જોઈએ છે તો પહેલામાં પહેલું દ્રાવ્યતા કોને કહે છે? તો નોર્મલી તમને ખબર છે કે દ્રાવ્યને જે ઓગળવાની ક્ષમતા હોય, ઓકે, એ નોર્મલી જ્યારે દ્રાવ્યતા હંમેશા કોને એમ કે છે, દ્રાવ્યતા કોને કહે છે? તો અમુક ફિક્સ નિર્દિષ્ટ કરેલું તાપમાન હોય છે, એ તાપમાને, નિર્દિષ્ટ તાપમાને દ્રાવકના જથ્થામાં, એટલે કે દ્રાવકના જે નિર્દિષ્ટ જથ્થાની અંદર સૌથી વધારે કયો જથ્થો, મહત્તમ જથ્થો, જે મહત્તમ જથ્થો ઓગળી શકે છે એ તેની દ્રાવ્યની દ્રાવ્યતા કહેવામાં આવે છે. સૌથી વધારે ક્વોન્ટિટી ઓગળવાની જેની હોય છે એ શું કહે છે? એને દ્રાવ્યતા કહે છે. હંમેશા દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ પર જ તથા તાપમાન અને દબાણ ઉપર દ્રાવ્યતા આધાર રાખે છે. દ્રાવ્યતા કોની ઉપર આધાર રાખે છે? દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ ઉપર, તાપમાન અને એના દબાણ ઉપર આધાર રાખે છે. હવે આપણે એના વિશે આપણે જોઈએ. ઘન અથવા તો અમુક જોઈએ, ઘન અથવા તો વાયુનું પ્રવાહીમાં દ્રાવણ પર થતી અસર આપણે ધ્યાનમાં લઈએ. સૌથી પહેલા ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા. તો પ્રવાહીમાં દ્રાવ્યતા એટલે કે કોની? ઘનની. શેમાં ઓગળવાની દ્રાવ્યતા? પ્રવાહીમાં દ્રાવ્યતા વિશે જોઈએ. તો અહીંયા પ્રવાહી એ દ્રાવક છે અને ઘન એ શું છે? દ્રાવ્ય છે. તો અહીંયા આપણે જોઈએ સોલ્યુબિલિટી ઓફ સોલિડ ઇન લિક્વિડ વિશે સમજવાનું છે. ક્લિયર? તો સૌથી પહેલો જોઈએ કે કોઈ પણ જે પદાર્થ હોય છે એ પદાર્થ હંમેશા શું કહે છે? કોઈ પદાર્થ આપેલ પ્રવાહીમાં કદી ક્યારેય ડાયરેક્ટ તો ઓગળતો નથી, બરાબર? પણ ધારો કે એક્ઝામ્પલ સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl એ શું છે? દ્રાવ્ય છે. ખાંડ એ પણ દ્રાવ્ય છે. જો એને ઝડપથી પાણીમાં ઓગળે છે, એ NaCl અને ખાંડ એ ઝડપથી પાણીમાં ઓગળે છે. પાણી એ શું છે? દ્રાવક છે. ઓકે, તો પાણીમાં સોડિયમ ક્લોરાઇડ અને ખાંડ ઝડપથી ઓગળે છે, પણ એ જ વસ્તુ સોડિયમ ક્લોરાઇડ અને ખાંડ જો પાણીના બદલે જ્યારે નેપ્થેલિન અને એન્થ્રેસિન લઈએ તો એમાં ઓગળતા નથી. આપણે બીજી તરફ નેપ્થેલિન અને એન્થ્રેસિન છે ને, એ છે એ શેમાં? ઇઝીલી બેન્ઝીનમાં ઝડપથી ઓગળે છે. ફરી વખત કહું છું, સોડિયમ ક્લોરાઇડ અને ખાંડ ઇઝીલી પાણીમાં ઓગળે છે, પણ શેમાં નથી ઓગળતા? શેમાં નથી ઓગળતા? જો ફરી વખત કહું છું કે NaCl સોડિયમ ક્લોરાઇડ અને ખાંડ એ દ્રાવ્ય છે, દ્રાવક એટલે કે પાણીમાં સરળતાથી ઓગળે છે, પણ એ જ NaCl અને ખાંડ બેન્ઝીનમાં નથી ઓગળતા. બેન્ઝીનમાં નથી ઓગળતા. તો બેન્ઝીનમાં શું ઓગળે છે? તો બેન્ઝીનમાં સરળતાથી નેપ્થેલિન અને એન્થ્રેસિન એ બેન્ઝીનમાં ઝડપથી ઓગળે છે, પણ પાણીમાં ઓગળતા નથી. એ જ રીતે નેપ્થેલિન અને એન્થ્રેસિન એ શું થશે? પાણીમાં નથી ઓગળતા, પણ પાણીમાં શું ઓગળે છે? ખાંડ અને સોડિયમ ક્લોરાઇડ. તો તમને આમાંથી બે MCQs મળી ગયા કે પાણીની અંદર, પાણીમાં એટલે કે આ દ્રાવક છે, આ શું છે? પાણી દ્રાવક છે, અને અહીંયા બેન્ઝીન પણ શું છે? બેન્ઝીન પણ શું છે? દ્રાવક છે.
તો પાણીમાં કઈ કઈ વસ્તુ ઓગળે છે? NaCl અને ખાંડ એ ઓગળે છે. જ્યારે અહીંયા નેફ્થેલિન અને એન્થ્રેસીન, કોણ? એન્થ્રેસીન એ પાણીમાં ઓગળતા નથી. જ્યારે અહીંયા ઊંધું, બેન્ઝીનમાં NaCl અને ખાંડ નથી ઓગળતા, પણ સોરી, નેફ્થેલિન અને એન્થ્રેસીન ઇઝીલી ઓગળે છે. ક્લિયર? તો હંમેશા એટલું યાદ રાખવાનું. કેમ આવું? કેમ કે ધ્રુવીય દ્રાવ્ય ધ્રુવીય દ્રાવકમાં જ ઓગળે છે. ધ્રુવીય દ્રાવક હોય એ ધ્રુવીય દ્રાવકમાં જ ઓગળે છે. તમને એમ થાય ધ્રુવીય દ્રાવક એટલે શું? NaCl ની વાત કરીએ, Na+Cl- ધ્રુવીય દ્રાવ્ય કહેવાય અને પાણી ધ્રુવીય દ્રાવક કહેવાય. H2 H+ નો OH -આયન. તો ધ્રુવીય દ્રાવક ધ્રુવીય દ્રાવ્ય એ ધ્રુવીય દ્રાવકમાં જ ઓગળે છે. ધ્રુવીય દ્રાવ્ય એટલે NaCl, ધ્રુવીય દ્રાવક એટલે પાણીમાં જ ઓગળે છે. બેન્ઝીનમાં ઓગળતો નથી, કારણ કે બેન્ઝીન એ ધ્રુવીય દ્રાવક નથી. એ જ રીતે નેપ્થેલિન અને એન્થ્રેસીન એ ધ્રુવીય દ્રાવ્ય નથી, એટલે એ પાણીમાં ઓગળશે નહીં. તો ધ્રુવીય નેપ્થેલિન અને એન્થ્રેસીન શું છે? અધ્રુવીય દ્રાવ્ય છે. એ બેન્ઝીન એટલે કે અધ્રુવીય દ્રાવકમાં ઓગળે છે. અધ્રુવીય દ્રાવ્ય અધ્રુવીય દ્રાવકમાં જ ઓગળે છે. ઇન શોર્ટ ખબર પડી ગઈ? તો નોર્મલી આપણે એવું કહી શકીએ કે દ્રાવ્ય એ દ્રાવકમાં જ ઓગળે છે અને આંતરાણુ પારસ્પરિક ક્રિયાઓ બંનેમાં સરખી જ હશે, અથવા તો આપણે સરખા જ પ્રમાણમાં ઓગળે છે બંનેમાં. પછી ધ્રુવીય દ્રાવ્ય ધ્રુવીય દ્રાવકમાં જે રીતે ઓગળે છે એ જ રીતે અધ્રુવીય દ્રાવ્ય અધ્રુવીય દ્રાવકમાં ઓગળે છે. પણ પ્રપોઝન તો બંનેનું સરખા ઓગળવાની કેપેસિટી બંનેમાં સરખી જ હોય છે, પણ ક્રોસમાં થાય નહીં. આમાંથી આપણને MCQs મળી ગયા. ઓકે. જ્યારે ઘન દ્રાવ્ય હોય છે, ઘન દ્રાવ્યને જો દ્રાવકમાં ઉમેરવામાં આવે છે ત્યારે તેમાં દ્રાવ્ય ઓગળે છે, પણ અને દ્રાવણમાં તેની સાંદ્રતામાં શું થયેલો જોવા મળે છે? વધારો થયેલો જોવા મળે છે. ધારો કે પાણી આટલું હોય, મેઝરમેન્ટ કઈ લે, ધારો કે આટલો ગ્લાસ ભરીને છે પાણી લીધું અને મેં આટલી ખાંડ લીધી 2 ચમચી, તો એની ક્વોન્ટિટી જ્યારે દ્રાવણ ગળ્યું પાણી બને તો સહેજ વધે કે નહીં? તો એ જ વસ્તુ કહે છે કે જ્યારે ઘન દ્રાવ્ય દ્રાવકમાં ઉમેરવામાં આવે છે ત્યારે દ્રાવ્ય ઓગળે છે અને દ્રાવણની સાંદ્રતા એટલે કે જથ્થામાં વધારો થયેલો જોવા મળે છે. એ પ્રક્રિયાને શું કહે છે? વિલયન અથવા તો દ્રવીકરણ કહેવામાં આવે છે. જ્યારે દ્રાવ્ય દ્રાવકમાં ઓગળે છે ત્યારે દ્રાવણનો જથ્થો વધેલો જોવા મળે છે. એ જે દ્રાવણનો જથ્થો વધે છે એને 2 નામથી ઓળખાય છે. જે ઘન દ્રાવ્ય ઇઝીલી પાણીમાં એટલે કે દ્રાવકમાં મિક્સ થઈ જાય તો વિલયન, અથવા તો ઓગળી જાય એને દ્રવીકરણ કહે છે. તો તમને આ 2 વસ્તુ મળી ગઈ MCQs ની અંદર. ઓકે. બીજું, દ્રાવણમાં અમુક એવા દ્રાવ્ય કણો છે કે જે ઘન દ્રાવ્ય સાથે શું થાય છે? દ્રાવ્ય કણો જે ઘન દ્રાવ્ય સાથે અથડાય છે અને દ્રાવણમાં અલગ પડી જાય છે. તો આ પ્રક્રિયા સ્ફટિકીકરણ કહે છે. સ્ફટિકીકરણ કોને કહેવામાં આવે છે? દ્રાવણમાં કેટલાક દ્રાવ્ય કણો છે, એ દ્રાવ્ય કણો ઘન દ્રાવ્ય સાથે અથડાય છે અને તે જે અલગ તરી આવે છે એને સ્ફટિકીકરણ કહે છે. પહેલા આપણે વિલયન જોયું. વિલયન એટલે શું? કે ઘન દ્રાવ્યને જ્યારે દ્રાવકમાં ઓગળવામાં આવે છે ત્યારે કેટલોક દ્રાવ્ય ઓગળે છે અને દ્રાવણની સાંદ્રતામાં વધારો કહે છે, તેને વિલયન અથવા દ્રવીકરણ કહે છે. બીજું, સ્ફટિકીકરણ કોને કહે છે? કે દ્રાવણમાં કેટલાક દ્રાવ્યના કણો શું થાય છે? ઘન દ્રાવ્ય સાથે અથડાય છે અને દ્રાવણમાં એ શું થઈ જાય છે? દ્રાવણમાં અલગ પડી જાય છે. તેને આપણે શું કહે છે? સ્ફટિકીકરણ તરીકે ઓળખીએ છે. એ તબક્કે ક્યાં સુધી આ વસ્તુ ચાલે કે બંને પ્રક્રિયાઓ સરખા વેગથી થાય છે. આ જે છે એક એવા તબક્કે પહોંચી જશે કે જ્યારે બંને પ્રક્રિયા સરખા તબક્કે થાય
છે, સરખા વેગથી થાય છે. આ પરિસ્થિતિમાં દ્રાવ્યના દ્રાવણમાં જતા કણની સંખ્યા એ દ્રાવણમાંથી અલગ પડેલા દ્રવ્યના કણની સંખ્યા સરખી લાગશે. એટલે એ ગતિશીલ શું સંતુલન અવસ્થા પ્રાપ્ત કરશે. કેવી રીતે સંતુલન? ઇક્વિલિબ્રિયમ ક્યારે પ્રાપ્ત થશે? બેલેન્સ. તો દ્રાવ્ય પ્લસ દ્રાવક બરાબર દ્રાવણ થાય તો પૂરો આમ જશે તો પુરોગામી અને આમ જશે તો શું થશે? પ્રતિગામી. અને બે બાજુ થશે એને શું કહેવાય? પ્રતિવર્તી પ્રક્રિયા કહેવામાં આવે છે. ઓકે. જો દ્રાવણમાં દ્રાવ્યની સાંદ્રતા એ આપેલ શરતો એટલે કે તાપમાન અને દબાણે અચળ રહેશે. ઓકે. અને એ જ પ્રમાણે જ્યારે પ્રક્રિયા જ્યારે વાયુને પ્રવાહી દ્રાવકમાં ઓગાળે છે ત્યારે પેલું ઘનની વાત હતી, ઘન દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળે ત્યારે. પણ હવે સ્પેસિફિકલી વાત થાય છે વાયુને પ્રવાહી દ્રાવકમાં જ્યારે ઓગાળીએ ત્યારે બને છે કેવું કે જેમાં આપેલ તાપમાન હોય અને દબાણ હોય તો વધુ દ્રાવ્યને આપણે ઇઝીલી ઓગાળી શકાય નહીં, તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે. સંતૃપ્ત દ્રાવણ કેવી રીતે કહે છે કે આ જ રીતે જ્યારે વાયુને પ્રવાહી દ્રાવકમાં ઓગાળીએ ત્યારે બને છે. એટલે કે વાયુને પ્રવાહી દ્રાવકમાં ઓગાળીએ ત્યારે દ્રાવણ કે જેમાં આપેલ તાપમાન અને દબાણે વધુ દ્રાવ્યને ઓગાળી શકાય નહીં, એ સંતૃપ્ત દ્રાવણ. અને એનાથી ઊંધું અસંતૃપ્ત દ્રાવણ. એટલે કે અસંતૃપ્ત દ્રાવણ કોને કહે છે કે એ જ તાપમાને વધુ દ્રાવ્ય ઓગાળી શકાય. આપેલ તાપમાને અને દબાણે વધારે દ્રાવ્ય ઓગાળી શકાય નહીં તો સંતૃપ્ત. અને અસંતૃપ્ત દ્રાવણ કોને કહે છે કે એ જ તાપમાને વધુ દ્રાવ્ય ઓગાળી શકાય તેને અસંતૃપ્ત દ્રાવણ કહે છે. કે હવે જો દ્રાવણ કે જે નહીં ઓગળ્યા દ્રવ્ય સાથે ગતિશીલ સંતુલનમાં હોય તે સંતૃપ્ત દ્રાવણ કહે છે. અને દ્રાવણમાં આપેલ જથ્થો એ કેવો હોય છે? મહત્તમ જથ્થો હોય છે. એ દ્રાવણમાં દ્રાવ્યની જે સાંદ્રતા હોય છે એને દ્રાવ્યતા કહેવામાં આવે છે. સૌથી પહેલા સંતૃપ્ત દ્રાવણ કોને કહે છે કે જ્યારે વાયુને પ્રવાહી દ્રાવણમાં ઓગાળવામાં આવે છે ત્યારે આપેલ તાપમાન અને દબાણે તે વધારે ઓગળે નહીં, બરાબર? ઓગળી શકે નહીં તો તેને શું કહે છે? સંતૃપ્ત દ્રાવણ કહે છે. અસંતૃપ્ત દ્રાવણ એટલે કે એ જ તાપમાને વધારે દ્રાવ્ય ઓગાળી શકાય છે તેને અસંતૃપ્ત દ્રાવણ કહે છે. ઓકે. નોર્મલી કોઈ પદાર્થ હોય ને એ જ્યારે બીજામાં દ્રાવ્યતા પદાર્થના કોની ઉપર આધાર રાખે છે? પહેલો સ્વભાવ ઉપર આધાર રાખે છે. ઓકે. આપણે એના બે પરિબળો છે કયા? એક તો તાપમાન અને બીજો કોણ? દબાણ. એના બે પરિબળો. જ્યારે એક પદાર્થ બીજામાં દ્રાવ્યતા એના પદાર્થના સ્વભાવ ઉપર આધાર રાખે છે ને એના બે પરિબળો છે તાપમાનની અસર અને દબાણની અસર. બે વિશે આપણે સમજવા છે. તાપમાનની અસર એટલે શું? તો ઘન પ્રવાહીમાં દ્રાવ્યતા તાપમાનના ફેરફાર સાથે સૂચક રીતે અસર પામે છે. ઓકે. તાપમાનના ફેરફાર સાથે અસર પામે છે. અને 1.10 એટલે આપણે ઉપર અહીંયા જોયું ને આ સમીકરણના આધારે શું થશે કે જ્યારે સમીકરણ 1.10 દ્વારા રજૂ કરેલ સંતુલન ધ્યાનમાં લઈએ તો જ્યારે ગતિશીલ સંતુલન હોવાથી, સંતુલન ક્યારે કહેવાય? પુરોગામી અને પ્રતિગામી એટલે કે પ્રતિવર્તી પ્રક્રિયા થતી હોય એટલે સંતુલન સમય થઈ ગયો કહેવાય. તો એ લસટલે સિદ્ધાંતને અનુસરે છે. સંતુલન થાય ત્યારે લસટલે સિદ્ધાંતને અનુસરે છે અને જેને કારણે લગભગ સંતૃપ્ત દ્રાવણમાં કઈ વિલયન પ્રક્રિયા ઉષ્મા શોષક હોય છે. એટલે કે ઉષ્મા શોષક કેમ? તો ડેલ્ટા H એટલે એન્થાલ્પી નું વેલ્યુ 0 થી શું હોય? વધારે હોય તો વિલયન પ્રક્રિયા છે. અને જો તાપમાન વધારા સાથે દ્રાવ્યતા વધશે તો પ્રક્રિયા ઉષ્માક્ષેપક થશે. પહેલા જો ડેલ્ટા H આ MCQમાં બે રીતે પૂછાય વાઇઝ વર્ઝા કે જો સંતૃપ્ત દ્રાવણમાં જ્યારે વિલયન પ્રક્રિયા થાય
ત્યારે ઉષ્મા શોષક થાય છે, ગરમી શોષાય છે અને એન્થાલ્પી 0 કરતા વધારે હોય અને તાપમાન વધારા સાથે દ્રાવ્યતા વધશે અને પ્રક્રિયા ઉષ્માક્ષેપક એટલે ઉષ્મા છોડે છે. તો ડેલ્ટા એચ એટલે કે એન્થાલ્પી એ શું કહે 0 કરતા ઓછી હશે ત્યારે દ્રાવ્યતા ઘટશે. ઓકે, આ વસ્તુ યાદ રાખો. ક્યારે દ્રાવ્યતા વધે છે અને ક્યારે ઘટે છે તો તમારે યાદ રાખવાનું. જો ફરી વખત જો લગભગ સંતૃપ્ત દ્રાવણમાં વિલયન પ્રક્રિયા થાય છે 0 થી એન્થાલ્પી વધારે હશે તો તાપમાન વધારા સાથે દ્રાવ્યતા વધશે અને જો પ્રક્રિયા ઉષ્માક્ષેપક હશે તો દ્રાવ્યતા ઘટશે. ઓકે, આ બે રીતે. ક્યારે દ્રાવ્યતા વધે છે તો ઉષ્મા શોષક હોય છે ત્યારે, અથવા તો એવું બોલી શકાય કે ડેલ્ટા એચ ની વેલ્યુ 0 કરતા વધારે હોય તો ઉષ્મા શોષક પ્રક્રિયા થાય અને દ્રાવ્યતા વધે. પણ ડેલ્ટા એચ એન્થાલ્પી વેલ્યુ 0 થી ઓછી હોય તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને દ્રાવ્યતામાં ઘટાડો થયેલો જોવા મળે છે. આ એમસીક્યુઝ બની ગયા. આ પેરેગ્રાફ આખો એમસીક્યુઝ ના અને તમને એમ કે આ ઘટના પરિબળો વિશે સમજાવો કે દ્રાવ્યતાના પરિબળો વિશે સમજાવો. તાપમાનની અસર અને બીજું દબાણની અસર. જો ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા પર દબાણની કોઈ સૂચક અસર હોતી જ નથી, એટલા માટે ઘન અને પ્રવાહીમાં ખૂબ જ અસંકોચનીય હોય છે. ઘનને તમે દબાવવા જરૂર થાય, પ્રવાહી દબાવી શકાય નહીં કારણ કે ચારે બાજુ હોય. આમ પ્રાયોગિક રીતે દબાણના ફેરફારથી બિન અસરકારક જ રહેશે દ્રાવ્યતા. ક્લિયર? તો આ આપણે વસ્તુ દ્રાવ્યતા વિશે અહીંયા સમજ્યા. ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતાના ટોપિક ઉપરથી ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા. આમાં બહુ બધા એમસીક્યુઝ આવશે. સંતૃપ્ત દ્રાવણ કોને કહે, અસંતૃપ્ત દ્રાવણ કોને કહે, લસ હીટલ સિદ્ધાંતના આધારે. બરાબર. હવે આ 4 માર્કનો પ્રશ્ન છે. વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા એટલે કે હેનરીનો નિયમ. કોનો? હેનરીનો નિયમ. મોસ્ટ આઈએમપી એક્ઝામમાં લોંગ થિયરીમાં પૂછાશે હેનરીનો નિયમ. આકૃતિ 6 વર્ણવો. ઓકે, વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વિશે સમજે એ બહુ ધ્યાનથી સમજજો. એ બોર્ડની અંદર 100% લોંગ થિયરીમાં આવશે ગેરંટી. ઓકે, આ ચેપ્ટરમાંથી નોર્મલી આપણે જોઈએ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા. તો વાયુ જે છે એ શેમાં પ્રવાહીમાં ઓગળે તો શું થાય? ઓકે, તો ઘણા વાયુ પાણીમાં ઓગળે છે. ઓક્સિજન વાયુ પાણીમાં ઓગળે છે, જેથી કરીને જળચર પ્રાણીઓ પાણીમાં ઓગળેલો ઓક્સિજન શ્વસન માટે લે છે, પણ એની પ્રપોર્શન બહુ ઓછું હોય છે. ક્લિયર? જો ઓક્સિજન પાણીમાં ઘણી ઓછી માત્રામાં ઓગળે છે. મેં કીધું પ્રપોર્શન ખૂબ ઓછું હોય છે. આ ઓગળેલો ઓક્સિજન જે છે એ જળચરના જીવનને શું કરે છે? ટકાવી રાખે છે. અને બીજી બાજુ હાઇડ્રોક્લોરિક એસિડ પાણીમાં ખૂબ જ દ્રાવ્ય હોય છે. ઓક્સિજનનું પ્રમાણ તો પાણીમાં ઓછું જ હોય છે, પણ હાઇડ્રોક્લોરિક એસિડ પાણીમાં ખૂબ જ દ્રાવ્ય હોય છે. અને વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા એક દબાણ અને તાપમાનના વધારા સાથે અસર પામે છે. તો તમને એવું પૂછે છે કે પાણીમાં સૌથી ઓછો વાયુ કોણ દ્રાવ્ય હોય છે? ઓક્સિજન. અને સૌથી વધારે કયો વાયુ હોય છે? હાઇડ્રોક્લોરિક એસિડ. ઓકે, અને પૂછે કે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા ખાલી જગ્યાને વધારે અસર પામે છે તો તાપમાન અને દબાણને અસર પામે છે. જો દબાણના વધારા સાથે શું થાય છે? આ સમજો આ વસ્તુ. વાયુની દ્રાવ્યતા દબાણના વધારા સાથે ખાલી જગ્યા થાય છે, વધે છે. ઓકે, હવે પ્રવાહી દ્રાવકમાં વાયુના દ્રાવણ માટે આપણે જોઈએ આકૃતિ અહીંયા 1.a માં 1 ની અંદર આ જોઈએ પહેલો પોઈન્ટ. ઓકે, એ જોતા પહેલા આપણે જોઈએ કે દર્શાવ્યા પ્રમાણે નીચેનો ભાગ દ્રાવણ છે ને ઉપરનો ભાગ P દબાણે અને T તાપમાને વાયુમાં પ્રવાહીનો ભાગ છે. આ જુઓ, હવે બહુ ધ્યાનથી સમજજો. આ દ્રાવણ છે અને ઉપરનો જે ભાગ ખરો એ શું કહે છે? P દબાણે, ઉપરથી દબાણ આપ્યું છે અને તાપમાન. P દબાણ અને T તાપમાને વાયુમાં પ્રવાહીનો ઉપરનો ભાગ છે. ઓકે, પ્રવાહીને જ્યારે ગતિશીલ અવસ્થામાં લેવામાં આવે છે ત્યારે આપણે એવું માની લઈએ કે જો દ્રાવણમાં દાખલ થતા અને દ્રાવણ કલાયેલ અવસ્થાને છોડી દેતા વાયુના કણોનો વેગ સરખા જ હોય છે.
એવી રીતે જો અહીંયા બીમાં જો બીકર બી પછી આખું આપણે આપણી રીતે ઓર્ડરમાં લખીએ કે આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે દ્રાવણ કલાની ઉપર વાયુને દબાવી એટલે દબાણ આપી પિસ્ટન વડે આ પિસ્ટન છે એના વડે દબાવી ને દબાણનો વધારો કરો 1 2 3 વખત વધારો કરો તો દ્રાવણની ઉપર પ્રતિ એકમ કદમાં વાયુમાં કણોની સંખ્યા શું થઈ જશે વધી જશે અને વેગ જેમાં વાયુ કણો દ્રાવણની સપાટીને અથડાય છે આ દ્રાવણની સપાટીની ઉપરથી અથડાય છે આ નીચે છે આ દ્રાવણ છે એની સપાટીની ઉપરથી અથડાય છે અને તે પણ વધશે આમ ક્યાં સુધી કે વાયુની દ્રાવ્યતા નવું સંતુલન સ્થાપશે નહીં ત્યાં સુધી એ વધશે અને જેને કારણે દ્રાવણની ઉપર વાયુનું દબાણ ધીરે ધીરે વધશે અને દ્રાવ્યતામાં વધારો જોવા મળે છે તમને એમ કે હેનરીનો નિયમ તો ક્યાંથી શરૂઆત થશે અહીંથી આ જગ્યાએથી હેનરીનો નિયમ તો હેનરી સૌ પ્રથમ એવા વૈજ્ઞાનિક હતા હવે 4 માર્કનો પ્રશ્ન ચાલુ થાય છે ધ્યાનથી સમજો હેનરી સૌ પ્રથમ એવા વૈજ્ઞાનિક હતા કે જેમને દબાણ અને વાયુની દ્રાવકમાં દ્રાવ્યતા વચ્ચે જથ્થાત્મક સંબંધ આપ્યો દબાણ અને વાયુની દ્રાવ્યતા વચ્ચે જથ્થાત્મક સંબંધ કોને આપ્યો હેનરી આપ્યો પહેલો પોઈન્ટ માટે તેને કયા નિયમ તરીકે ઓળખવામાં આવે છે હેનરીના નિયમ તરીકે ઓળખવામાં આવે છે આ નિયમને આપણે જો નિવેદિત કરવું હોય રજૂ કરવું હોય તો અમુક તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા એ પ્રવાહી કે દ્રાવણની સપાટી પર રહેલા કણોના વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં ચલે છે હવે શું થશે આંશિક દબાણના સમપ્રમાણમાં ચલે છે એટલે ફરી એક વખત કહું છું અચળ તાપમાન પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા પ્રવાહી દ્રાવક અને વાયુ એ દ્રાવ્ય તો વાયુની દ્રાવ્યતા પ્રવાહીની કે દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે આવું કોણ કહે છે વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે આવું કોણ બોલે છે હેનરી બોલે છે એ સમય એનો સમકાલીન એક ડાલ્ટન હતો ડાલ્ટને જે હેનરીનો સમકાલીન હતો તેને સ્વતંત્ર રીતે શું તાર્યું કે પ્રવાહી દ્રાવણમાં વાયુની દ્રાવ્યતા એ વાયુના આંશિક દબાણનું જ એક વિધેય છે ડાલ્ટને એવું કીધું ડાલ્ટને એ વખતે હેનરીનો સમકાલીન હતો એને એવું કીધું સ્વતંત્ર રીતે શું બતાવ્યું કે પ્રવાહી દ્રાવણમાં વાયુની દ્રાવ્યતા વાયુના આંશિક દબાણનું જ વિધેય છે વાયુના આંશિક દબાણનું વિધેય છે પ્રવાહી દ્રાવણમાં એવું કયા વૈજ્ઞાનિકે સાબિત કર્યું તો ડાલ્ટને રજૂઆત કરી હતી ઓકે જો આપણે દ્રાવણમાંના વાયુના મોલ અંશનો ઉપયોગ તેની દ્રાવ્યતાના માપ તરીકે કરીએ તો શું થાય તો આપણે શું બોલશે આ યાદ રાખજો કે આ મેઇન પોઈન્ટ દ્રાવણમાં વાયુના મોલ અંશ એ દ્રાવણ ઉપરના વાયુના આંશિક દબાણને સમપ્રમાણમાં ચલે છે તો આંશિક દબાણ એ વાયુના મોલ અંશને સમપ્રમાણમાં ચલે છે હા કે ના જ્યારે સમપ્રમાણતા અચળાંક જાય ત્યારે આ હેનરીનો નિયમ છે એટલે ત્યાં શું થશે બરાબર કે બરોબર લખીએ એટલે ક્લિયર દેખાય જો સમપ્રમાણતા અચળાંક જશે એટલે શું થશે સમપ્રમાણતા અચળાંક જાય તો શું થશે P બરાબર KH into X ઓકે સમપ્રમાણતા અચળાંકની જગ્યાએ બરાબર KH કેમ K એટલે અચળાંક પણ H કેમ હેનરીનો અચળાંક છે માટે હેનરી આ સાબિત કર્યું છે માટે તો શું કે છે દ્રાવણમાંના વાયુના મોલ અંશ એ દ્રાવણ ઉપર વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં ચલે છે ઓકે હેનરીના નિયમ પ્રમાણે જો બાષ્પ કલામાં વાયુનું આંશિક દબાણને આપણે P કહીએ બાષ્પ કલા એટલે અવસ્થામાં વાયુના આંશિક દબાણને P કહીએ અને દ્રાવણમાંના વાયુના મોલ અંશ X આંશિક દબાણ P એ મોલ અંશના સમપ્રમાણમાં ચલે છે તો એને આ રીતે અભિવ્યક્ત કરાય અને એને સિમ્પ્લિફાય કરેલ P બરાબર KH છે પહેલા આટલું લખ્યું અહીંયા હેનરી નિયમ અહીંથી ચાલુ થશે આપણે આ જગ્યાએથી હેનરી સૌપ્રથમ એવા વૈજ્ઞાનિક હતા કે જેમણે દબાણ અને વાયુની આંશિક દ્રાવ્યતા વચ્ચે જથ્થાત્મક સંબંધ સ્થાપ્યો હેનરીના નિયમ તરીકે તેને ઓળખવામાં આવે છે
અને તાપમાને અમુક તાપમાને અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા એ પ્રવાહીની કે દ્રાવણની સપાટીના વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં ચલે છે. એ વખતે ડાલ્ટન નામનો જે વૈજ્ઞાનિક હતો એના સમકાલીન વૈજ્ઞાનિક જે હતો એને શું તારવ્યું હતું કે પ્રવાહી દ્રાવણમાં વાયુની દ્રાવ્યતા વાયુના આંશિક દબાણમાં ચલે છે. આંશિક દબાણ એક વિધેય જ છે. જો દ્રાવ્યના વાયુના મોલ અંશનો ઉપયોગ કરીએ તો શું થશે કે દ્રાવણના વાયુના મોલ અંશ એ વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં ચલે છે. એટલે કે આપણે સૂત્ર સ્વરૂપમાં તારવીએ તો P ચલે છે x, જ્યાં સમપ્રમાણતાની નિશાની જાય તો બરાબર KH થાય છે. ઓકે, તો આપણે એવું લખીએ બાષ્પ કલામાં વાયુનું આંશિક દબાણ એટલે P અને દ્રાવણમાં વાયુના મોલ અંશ બરાબર x ધારતા. ઓકે, હવે જોઈએ KH ને શું કહીએ છીએ? હેનરીના નિયમનો અચળાંક કહેવામાં આવે છે. જો આપણે આલેખ દોરીએ છીએ ત્યારે શું થશે? વાયુનું આંશિક દબાણ વિરુદ્ધ દ્રાવણના વાયુના આંશિક મોલ. આ દેખાય છે વાયુના આંશિક દબાણ વર્સિસ આંશિક મોલ નો જ્યારે આપણે તફાવત બનાવીએ છીએ, તફાવત ક્યાં આલેખ દોરીએ છીએ ત્યારે તેનો ઢાળ શું તે જે આલેખ છે આપણને શું સીધી રેખામાં મળે છે. બરાબર, એટલે આલેખ દોરીએ તો એ પ્રકારનો આલેખ આ પ્રકારનો મળવો જોઈએ. કેવી રીતે? તો આ જે છે એના મોલ અંશની વેલ્યુ છે અને આ આંશિક દબાણ છે. બરાબર, તો એ હંમેશા એનો જે ઢાળનું મૂલ્ય છે સીધી રેખામાં મળે છે. જો સમાન તાપમાને જુદા જુદા વાયુઓના kHના મૂલ્ય પણ અલગ અલગ હોય છે. આપણે આગળ કોષ્ટક 1.2 માં જોઈશું. અને kHના વાયુના સ્વભાવનું વિધેય જ આપેલું છે. સમીકરણ 1.11 એટલે આપણે અહીંયા જોયું હતું આર્યું P બરાબર KH × X. તો સમીકરણ 1.11 માંથી એ સ્વાભાવિક છે કે જો આપેલ દબાણે એટલે કે અહીંયા P એ kHનું ઊંચું મૂલ્ય પ્રવાહીમાં વાયુની જો kHનું ઊંચું મૂલ્ય એ પ્રવાહીમાં વાયુની ઓછી દ્રાવ્યતા સૂચવે છે. અને એ જ રીતે આપણે જે નીચે ટેબલ નીચે આપ્યું છે આ કોષ્ટકના આધારે ડાયનાઇટ્રોજન અને ડાયોક્સિજન ગેસ એ બંને માટે kHના મૂલ્યો તાપમાનના વધારા સાથે વધે છે અને વાયુની દ્રાવ્યતા તાપમાનના ઘટાડા સાથે શું થાય છે? ઘટે છે. આ કારણને લીધે જ શું છે? જળચર સ્પીસીઝ ગરમ પાણી કરતા શેમાં ઠંડા પાણીમાં વધુ સગવડપૂર્વક રહે છે. ઓકે, તો આ શું થયો? હેનરી અચળાંક અહીંથી ચાલુ થાય. 4 માર્કમાં પૂછાશે, તૈયારી કરવાની વ્યવસ્થિત આકૃતિ સાથે. ઓકે, આટલો અને અહીંયા છેક આટલે સુધી કારણે જ. અને તમને MCQમાં પૂછાય કે જો જળચર સ્પીસીઝ ગરમ પાણી કરતા ઠંડા પાણીમાં વધારે સગવડપૂર્વક રહે છે તો ખાલી જગ્યા એમ કે જળચર સ્પીસીઝ એ ખાલી જગ્યા પાણી કરતા ખાલી જગ્યા પાણીમાં વધુ સગવડપૂર્વક હોય છે, તો ગરમ પાણી કરતા ઠંડા પાણીમાં વધુ સગવડપૂર્વક રહેલા હોય છે. હવે નોર્મલી આપણે જે દાખલો ગણીએ તો આ તો સ્ટ્રક્ચર આપેલું જ હોય, પણ તમારે MCQs માટે તૈયારી કરવી, નીટ માટે જી માટે તૈયારી કરવાની. હિલિયમ 293 કેલ્વિન તાપમાન આટલે સુધી 293 કે તાપમાન એક સરખું હિલિયમ ડાયહાઇડ્રોજન ડાયનાઇટ્રોજન તે વખતે kHના મૂલ્ય 144.97 69.16 અને 76.48 છે. ઓકે, એવી જ રીતે ડાયનાઇટ્રોજન ડાયોક્સિજન O2 ડાયનાઇટ્રોજન એ તાપમાન અહીંથી વધી ગયું તો એના kHના મૂલ્ય બી વધે છે. ડાયોક્સિજન અહીંયા બે રીતે છે. પહેલા 293 કેલ્વિન તાપમાને KH 34.86 અને ઓક્સિજન શું છે 303 કેલ્વિન તાપમાને 46.82. જ્યારે આર્ગોન એટલે AR આર્ગોન નિષ્ક્રિય વાયુ 258 કેલ્વિન તાપમાને 40.3. કાર્બન ડાયોક્સાઇડ 1.67. ફોર્માલ્ડિહાઇડ એક કાર્બન વાળો આલ્ડિહાઇડ ફોર્માલ્ડિહાઇડ તો 1.83 × 10⁻⁵. મિથેન kH મૂલ્ય 0.413. વિનાઇલ ક્લોરાઇડ 0.611. તો આ જે આપણે જોયું એ હેનરીનો નિયમ વિશે આપણે સમજ્યા. ઓકે, તો આ નિયમ તમે લખીને કરજો. હેનરી નિયમ વિશે સમજ્યા પછી આમાંથી બધા MCQ છે. વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વિશે MCQ જોયા અને પરિબળો જોયા. ઓકે, બે પરિબળો વિશે સમજ્યા. અહીંયા તાપમાનની અસર અને દબાણની અસર વિશે સમજ્યા અને સંતૃપ્ત દ્રાવણ અસંતૃપ્ત દ્રાવણ એક માર્ક વિશે સમજ્યા. ઘરની પ્રવાહીમાં દ્રાવ્યતા વિશે સમજ્યા. બહુ બધા MCQs આવી ગયા અને
દ્રાવ્યતા વિશે સમજ્યા. ક્લિયર? એટલે દ્રાવ્યતા ટોપિકમાં આટલી વસ્તુ આવી. હવે આપણે આના પછીનું જે સેશન લઈશું, આ ના પછીનું, એની અંદર આપણે આ તો થયા કોયડો 1.4. ઓકે, અને આ પ્રશ્ન આવી ગયો કે હેનરીના નિયમના અનુપ્રયોગો સમજાવો. પૂછાશે એનસીઆરટીમાં, બોર્ડની એક્ઝામમાં 2 માર્ક્સમાં પૂછાશે. ઓકે, તો આપણે આગળ નવું સેશન જોઈશું. ઓકે, ત્યાં સુધી તમે લોકો આ સારી તૈયારી કરજો. હેનરી નિયમ 2-2 3 લખીને કરજો, જેથી કરીને બોર્ડની એક્ઝામમાં તમને પ્રોબ્લેમ થાય નહીં. અને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને એનો ફાયદો મળશે. ઓકે, બાય.